નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ભયાનક વાવાઝોડું ત્રાટક્યું, 47 લોકોના થયા છે મોત। ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં ચક્રવાત દીતવાહના કારણે ભારે તબાહી સર્જાઈ છે। આ કુદરતી આફતમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 47 લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકો ગુમ થયા છે। ચક્રવાત પૂર્વ કિનારે ત્રાટક્યા બાદ સ્થિતિ ગંભીર બની છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે। વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને પ્રવાસન મંત્રાલયે પ્રવાસીઓને હાલ પૂરતી શ્રીલંકાની મુલાકાત ન લેવા માટે અપીલ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી દેશી ઈંડાનું કારખાનું સીલ કરવામાં આવ્યું છે। શિયાળાની ઋતુમાં ઈંડાના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। મુર્દાબાદમાં ખાદ્ય સુરક્ષા વિભાગે આર્ટિફિશિયલ કલરથી દેશી ઈંડા તૈયાર કરતા કારખાના પર દરોડા પાડ્યા છે। ટીમે સ્થળ પરથી લગભગ 1 લાખ રંગીન ઈંડા જપ્ત કર્યા છે અને ગોદામને સીલ કરી દીધું છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા કારખાનાના માલિકની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણામાં BLOનું હાર્ટ એટેકથી મોત થયું છે। મહેસાણાના સતલાસણા તાલુકામાં BLOની ફરજ બજાવતા મુખ્ય શિક્ષક દિનેશ રાવળનું SIRની કામગીરી દરમિયાન હૃદયરોગના હુમલાથી કરુણ મૃત્યુ થયું છે। આ દુઃખદ ઘટનાએ રાજ્યમાં શિક્ષકો પર BLOના કામગીરીના અત્યંત ભારણ અને માનસિક તણાવ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। શિક્ષક સંગઠનોની વારંવાર રજૂઆતો વચ્ચે આ બનાવ વધતા શિક્ષક જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળે ફરીથી ભારતના વિસ્તારોને પોતાના ગણાવ્યા છે। નેપાળે ફરી એકવાર ભારત સાથે સરહદ વિવાદને ઉગ્ર બનાવ્યો છે। નેપાળની સેન્ટ્રલ બેન્કે ગુરુવારે ₹100ની નવી ચલણી નોટો બહાર પાડી, જેના પર નેપાળનો નવો નકશો દર્શાવ્યો છે। આ નકશામાં ભારતના કબજા હેઠળના કાલા પાની, લિમ્પિયાધુરા અને લિપુલેખ વિસ્તારોને નેપાળના દર્શાવાયા છે। ભારતે નેપાળના આ એકતરફી પગલાં સામે અગાઉ પણ વિરોધ નોંધાવ્યો હતો અને સ્પષ્ટ કર્યું છે કે આ વિસ્તારો ભારતના છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં હીરા મજૂરીના ભાવ ઘટાડા સામે રત્ન કલાકારોની હડતાલ। સુરતના ઈચ્છાપોર સ્થિત ગ્રીન લેબના રત્ન કલાકારોએ હીરાની મજૂરીમાં ભાવ ઘટાડાના વિરોધમાં હડતાલ પાડી છે। રત્ન કલાકારોનો આક્ષેપ છે કે કોઈ પણ કારણ વિના ભાવ ઘટાડવામાં આવ્યો છે। તેમણે ચીમકી આપી છે કે જ્યાં સુધી ભાવ ઘટાડો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી તેઓ કામ નહીં કરે। આ સ્થિતિ અમેરિકાના 25% ટેરિફ અને હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે ઊભી થઈ છે, જેની સીધી અસર સુરત પર પડી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પહેલીવાર બની છે આવી ઘટના। સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં આવી છે। કોમ્પ્યુટર સાયન્સના પેપરમાં AI ટૂલ્સનો ઉપયોગ કરીને ચોરી કરતા હોવાની ઘટના સામે આવી છે, જેમાં AI ટૂલ્સ અને હાઈટેક ગેજેટ્સનો ઉપયોગ કરતા વિદ્યાર્થીની ઝડપાઈ હતી। કુલપતિએ જણાવ્યું છે કે હવે પછીની પરીક્ષામાં આવા ગેજેટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં AQI 240ને પાર થઈ ગયો છે। અમદાવાદ શહેરની હવાની ગુણવત્તા સતત નીચે જઈ રહી છે। ગુરુવારે શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 177, જે મધ્યમથી ઉપર નોંધાયો છે, પરંતુ 4 વિસ્તારોમાં તે 240થી વધુ થઈને ખરાબ શ્રેણીમાં પહોંચી ગયો છે। સૌથી વધુ એર ક્વોલિટી ઇન્ડેક્સ રખિયાલમાં 259, ગ્યાસપુરમાં 250, એરપોર્ટ પર 249 અને ચાંદખેડામાં 204 નોંધાયો છે। આ આંકડાઓ અમદાવાદમાં હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચ્યું હોવાનો સંકેત આપે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ગગનચુંબી ઇમારતોને મંજૂરી। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં શહેરની વિકાસ હરણફાળ જોવા મળી રહી છે। 2 વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 70 મીટરથી વધુની ઊંચાઈની 17 ઇમારતોને બાંધકામની પરવાનગી આપી છે, જેનાથી કોર્પોરેશને 250 કરોડની આવક થઈ છે। આ 17 ઇમારતોમાં 2000 રહેણાંક અને 2300 કોમર્શિયલ એકમોનો સમાવેશ થાય છે। અત્યાર સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 100 મીટરથી વધુની ઊંચાઈની 30 ઇમારતોને મંજૂરી આપી છે, જે દર્શાવે છે કે અમદાવાદમાં ઊંચા બાંધકામો ઝડપથી આકાર લઈ રહ્યા છે।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વ્લાદિમીર પુતિન 4 ડિસેમ્બરે ભારત આવશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 ડિસેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ ઉપર ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે તેલ, સંરક્ષણ અને વ્યાપાર જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પુતિનના સન્માનમાં ડિનરનું આયોજન કરશે. આ મુલાકાત બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપિલ શર્માના રેસ્ટોરન્ટ પર ફાયરિંગનું કાવતરું કરનારો ઝડપાયો છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેનેડામાં કપિલ શર્માના રેસ્ટોરન્ટ પર ફાયરના કાવતરામાં સંડોવાયેલા ગેંગસ્ટર બંધુ માનસીની ધરપકડ કરવામાં આવી છે. તે કુખ્યાત ગોલ્ડી ધિલ્લોન ગેંગનો મુખ્ય સભ્ય છે. પોલીસ તપાસ દરમિયાન તેની પાસેથી એક ચાઇનીઝ પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને પોલીસ હાલ તેની સઘન પૂછપરછ કરી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 5 મહિનાનું બાળક બટનનો સેલ ગળી ગયું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળરોગ સર્જરી વિભાગે બટન સેલ એટલે કે બેટરી ગળી ગયેલા 5 મહિનાના બાળકનો આયાનનો જીવ બચાવ્યો છે. ખાંસીની ફરિયાદ બાદ એક્સરેમાં અન્ન નળીમાં સેલ ફસાયેલો જોવા મળ્યો. ડોક્ટરોની ટીમે તાત્કાલિક એન્ડોસ્કોપી દ્વારા સેલ બહાર કાઢ્યો હતો. ડોક્ટર જોશીએ ચેતવણી આપી છે કે જો સમયસર સારવાર ન લેવામાં આવી હોત અને સેલ ન નીકળે તો કેમિકલના કારણે અન્ન નળીમાં ભારે નુકસાન થઈ શક્યું હોત. નાની વસ્તુઓ બાળકોની પહોંચથી દૂર રાખવી જોઈએ. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા માલિની અને દીકરીઓ ગેરહાજર જોવા મળી. દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલ દ્વારા આયોજિત પ્રાર્થના સભામાં તેમની બીજી પત્ની હેમા માલિની અને પુત્રીઓ ઈશા અને આહના દેઓલ ગેરહાજર રહ્યા હતા. તેમની ગેરહાજરીએ સોશિયલ મીડિયા પર સવાલો ઊભા કર્યા છે. રિપોર્ટ મુજબ હેમા માલિનીએ જુહુ સ્થિત પોતાના ઘરે ધર્મેન્દ્ર માટે અલગથી એક પ્રેયર મીટનું આયોજન કર્યું હતું, જેમાં તેમના નજીકના લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.